રામ રામ મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે 5510 ને જે ઉમિયા ડિસ્ક 3 બોટમ ડિસ્ક આવે છે એની એવરેજ બતાવીશું. એવરેજ ઘણા મિત્રો પૂછતા હોય કે કેટલી એવરેજ છે, કોમેન્ટ કરતા હોય કે આ જે હાથી જેવું ડાલા મથા જેવું ટ્રેક્ટર જોઈને ડીઝલ એવરેજ પૂછતા હોય છે. ઘણાને ટ્રેક્ટર લેવું છે. જે આ એક્સેલ સિરીઝ આ નવું મોડલ છે 5510, વધુ ફીચરવાળું 24+24 ગિયરવાળું, જે આમાં ડિફ્રેશન લોકને અલગ અલગ સુવિધા આવે છે. બધા ક્લચ ને બ્રેક ને બધા સસ્પેન્ડર્સ આવે છે. અને આ 37 કરતાં અલગ મોડલ છે. ફોર્ડના ટાયર આવે છે અને 4x4 છે. તો આજે આપણે એવરેજ જોશું. આ છે ઉમિયાની 3 બોટમ ડિસ્ક. આનું કામ એક નંબર સોલિડનું છે. આપણે ખાસ મુદ્દો એ છે કે ડીઝલ એવરેજ કાઢવાનું એક જ કારણ કે આપણે ભાગ્યું રાખેલું છે અને અધો ભાગમાં જે ભાગ્યાને ડીઝલ આપવાનું છે ને આપણું ટ્રેક્ટર છે. તો હું બતાવું તમને, પણ એવરેજને ખબર પડે ને મને ખબર પડે. આપણે આગળ એવરેજ બતાવશું બધા થ્રેસરની, પ્લાવની, પાંસિયાની. તો આ છે ડ્રમ ફૂલ કરેલું છે. 39 લીટર ડીઝલ છે. જોઈએ કેટલું સમાય. જે હું ફૂલ કરાવીને ના ભાગ્યાને ત્યાં ગોતો અને પાછું કેટલું સમાય તે જોઈએ. અને કાંટો મિત્રો અહીંયા જ છે. આપણે બીજી ચાવી લઈ આવ્યા છે, ચાલુ જ છે ચાવી. કાંટો એટલો જ ઉતર્યો છે. 1275 કલાક ટ્રેક્ટર ચાલેલું છે. 1 વર્ષ દિવસ થયું છે. જે રાઉસ થઈ ગયું છે ને કેરબો હાવ ગળા સુધી ભરેલો જ હતો. આ છે ડીઝલ ચાલુ. તમને પ્રૂફ સાથે બિલ પણ બતાવું. આ 3550 નું આવેલું છે, જે 39 લીટર ને 90.51 ભાવ છે. જોઈએ કેટલું સમાય ને કલાકે કેટલું ખાતું. આપણે વાત કરીએ તો કાલે 11 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી એક ધારું ટ્રેક્ટર બંધ નથી કરેલું, એક ધારું ચાલેલું છે. જે જમીનમાં પથ્થર ને હતા એ કારણે મીડિયમના પહેલામાં હાકેલું છે, અથવા પછી જીરાવાળું જે ચોમાસાનું પડેલું હતું એમાં ઢેફાન બહુ જ હતા તો મીડિયમમાં પહેલામાં હાકેલું છે. પછી જે જીરાવાળું ખેતર આવ્યું તે પહોંચ્યું હતું તો મીડિયમના બીજામાં હાકેલું છે. લીવરની વાત કરીએ તો આપણે 8 થી 9 ને 10 ને એવા નોર્મલ જ હતા. કેને કે કોઈ ભાગ્યું કે કલાકના હિસાબે નહોતો. એ ઘરનું જ ખેતર છે અને ભાગ્યાને ડીઝલ આપવાનું છે, મારે ટ્રેક્ટર રાખવાનું છે. એટલે કોઈ લીવરની વાત કરીએ તો આપણે 10 RPM રાખેલા હતા. ઘરનું જ હતું, એવું કંઈ નહોતું કે ઝડપથી પૂરું કરી દેવું. કે મિત્રોને કલાકનો બતાવીએ. આ વોટ્સઅપમાં મેં મેસેજ નાખેલો છે. જે મહારાજના ત્યાં ડીસું છે, ત્યાં આ સવારે 11 વાગે ચાલુ કરેલું છે ને રાતે 8 વાગ્યે બંધ કરેલું છે. તમે તારીખે જોઈ લેજો. આ છે 5 વાગ્યા છે ને 15 તારીખે કાલે જ હાંક્યું હતું. તો મિત્રો આપણે આજ 5510 ની એવરેજ ચેક થઈ જાય, કેટલું ડીઝલ આવે છે ને કેટલું. નળી ઝીણી છે તે ધીમે આવે છે. મિત્રો મારે ખાસ એ જ કહેવાનું હતું કે જે ઉમિયા ડીશ છે તેનું સારું કામ છે. નંબર 1 દેશમાં કંપની છે. બીજી આપણે જે શ્રીરામની શ્રીજીને આવે છે તે આના જેવી સુતરાઈ નથી. જે તે થોડુંક 200 ગ્રામ વધારે ડીઝલ આપે ને આ ટ્રેક્ટરમાં મૂળ લોડ નથી પડતો. ને આ તો 55 SPનું ટ્રેક્ટર, આને તો ખબર ન પડે. આપણે મારા બીજું આઈસર અને ફાર્મટેકને ટ્રેક્ટર છે, પણ આપણે મોટા ટ્રેક્ટર જાક્યું સારું હકાય. ઘરનું ટ્રેક્ટર છે ને પથ્થર હતા. આપણે 10 વીઘામાં 9 કલાક થયું છે. એવું કે ધીમે ધીમે જાક્યું, સ્લોલી રે, કારણ કે પથ્થર હતા એટલા માટે. બાકી તો 1.5-2 વીઘા કાઢી નાખે. મિત્રો ઘણાનું કહેવું કે આ 5510 જે આવે છે તે 50 SPનું આવે છે. RC બુકમાં કંપની 50 લખીને દે છે, કારણ કે 50 ને 49.5 લખીને આપે છે. જ્યાં 50 SPનું ઉપર જાય છે તે CRDI કરવા પડે છે, BS4.
મિત્રો મારું કહેવાનું એમ છે જે કંપનીએ આ ખેડૂતો માટે જ કરેલું છે કે આરસી બુકમાં નાનો હોર્સ પાવર લખેલીએ તો જે સરકારને રૂપિયા આપવા પડે તે બચી જાય, જે ખેડૂતના જ બચે. કંપનીવાળાને તો શું હમણાં ભાવ વધારી દે એટલે આપણે ઉપર કાંઈ કેટલા HP છે એ લખેલ નથી આપેલું, અહીંયા નીચે આપેલું છે, તમે ખુદ જોઈ લેજો. તમને દેખાતું હોય તો 55 થી 65 HP. ઘણા મિત્રો એમ જ કહેતા હતા કે આ 50 HP ટ્રેક્ટર છે. 50 HP તો 3600 ટૂન 3630 ને આવે છે. આનું કામ એના કરતાં સારું છે. જે પ્લાવમાં આપણે જોઈએ તો જ ખબર પડી જાય કે ના એના કરતાં વધુ છે. તે ટૂંકમાં 4x4 કરીએ ત્યારે 65 HP ની તાકાત કરે ને 2x2 માં હાંકીએ ત્યારે 55 HP ની તાકાત કરે છે. જે તેનો ગેર આ છે. 4x4 ને ઉપર ખેંચો તો આગલા ટાયર 4x4 થાય છે. ને આપણે આ જે SS પ્લેટ આવે છે એમાં બતાવું, એમાં 50 હોર્સ પાવર લખીને જ આપે છે. ને મિત્રો SFC ની આપણે ડીઝલની વાત કરીએ છે 249 ગ્રામ SFC છે, જે સૌથી વધારે છે. બીજા જે લોટરી પંપમાં આવે છે ઓછી આવે છે, જે સાદા ટ્રેક્ટરોમાં ઓછી આવે છે. આમાં ઇનલાઇન પંપ છે. ટૂંકમાં સૌથી વધુમાં વધુ ડીઝલ આ જ ખાય, આથી વધારે એકય ટ્રેક્ટર ના ખાય, કે ઇનલાઇન પંપ છે. સાદું નથી, ટર્બો કે નથી કોઈ વસ્તુ. જે લોટરી પંપ આવે છે ત્યાંથી ઓછું ડીઝલ ખાય છે. ને આપણે વાત કરીએ તો આપણે 4x4 માં જ હાકેલું હતું 65 HP માં. આગ ઉપરની બાજુ ગેર કરી લઈને ટાંકી આપણી ફૂલ થઈ ગઈ છે. ડીઝલની વાત કરીએ તો વિડીયો લાંબો ન થાય એવા માટે આપણે બતાવેલું નથી, પણ 8.5 લીટર વધેલું છે. તમને આ બિલ બતાવું. આ 39 લીટર હતું તો 3550નું 90.51 ભાવ છે. તો આપણે એવરેજની વાત કરીએ તો 9 કલાક ટ્રેક્ટર હાકેલું છે ને 3.5-3.5 લીટર પીધું છે. 3.5 લીટરમાં આવક જવા ગઈ પણ આવી જાય. 31.5% આપણે ડીઝલ પીધું છે 9 કલાકમાં. એમાં રનિંગની વાત કરીએ તો આપણે બગવદર જે લીરબાઈ કૃપા પંપ છે ત્યાંથી ટાંકી ફૂલ કરાવી હતી. તે ટોટલી કિલોમીટર 10 આવે છે. જે ભાગ્યું તો બાજુમાં જ છે, પણ આપણે પેટ્રોલ પંપેથી ટાંકી ફૂલ કરાવીને ગયા હતા, એટલે 10 કિલોમીટર તો રનિંગ છે. આવી 3.5 લીટરની અંદરની એવરેજ છે, 55-10ની એવરેજ. અને હા મિત્રો, જે તમારી હાંકણી પ્રમાણે વધારે ઓછું થઈ શકે છે, જમીન પ્રમાણે ને જે તમારા ઇમ્પ્લિમેન્ટ પ્રમાણે છે. મારે અંદાજે તો ઓછું ડીઝલ પીધું કહેવાય, કારણ કે હું પ્લાવમાં નાખતો હોય તો એને 4.5 લીટર એટલું જોઈએ. ડીશમાં બહુ ઓછું ખાધું કહેવાય આ ટ્રેક્ટર પ્રમાણે. ને કામ બહુ જોરદાર. જે પ્લાવની ગહેરાઈ હોય ફૂટ એની આજુબાજુ જ તાવડા આખા ઉરાતા જતા હતા. ફૂટ ડીશ બેઠી છે કડક જમીનમાં પણ. મિત્રો આજનો વિડીયો એવો હાટું જ હતો કે તમને એવરેજના ખબર પડી જાય ને મને પડી જાય. મેં ચેક નથી કરી. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આગળ આપણે એવરેજના વિડીયો બનાવીશું, કારણ કે ઘણા મિત્રો બધા પૂછતા જ હોય છે કેટલું ડીઝલ ખાય, કે નોર્મલ ટ્રેક્ટર 3600 ટૂન 3630 ને તો બધા મેરા હોય. આ જે નવું મોડલ છે 2025નું જ વર્ષ દીઠ થયું છે. ને મારા લીધા પછી 7-8 ટ્રેક્ટર આ છૂટ્યા છે, કારણ કે ટ્રેક્ટર બહુ મોટું છે ને ડીઝલ માપે છે ને કામ બધું જ કરે છે. આપણે લેજરમાં, રોટાવેટરમાં, થ્રેસરમાં બધામાં ચલાવીએ. આ રોટાવેટર છે, આ થ્રેસર છે, પ્લાવ છે, આ હાથ પંચી બધામાં ચલાવીએ. આ છે આપણે પોરબંદર એજન્સી નંબર, જય ખોડિયાલ એગ્રો ઇન્ડસ્ટ્રી પોરબંદર. નંબર નોટ કરી લેજો.